બોલો સદગુરુદેવ કી જય। મનુષ્ય જન્મને પામીને સફળ કોણ થયો કહેવાય અને હાયરો કોણ કહેવાય? કે જેણે ગુરુ શરણ સેવીને જીવન મુક્તિના લાભને લીધો એ ફાવ્યો, અને એ લાભ લીધા વિના બીજા ગમે એટલા વિષયોના લાભ લીધા છતાં એ હાર્યો। એટલે મહાપુરુષો જીવનનો મુખ્ય ધ્યેય હાંસલ કરવાને માટે આપણને જીવન મુક્તિનો લાભ મળે ત્યાં સુધીની વાતો આ છેડાથી ઓલા છેડા સુધીની કરે છે। એલા જાણે જગમાં જીતી બેઠો પણ આ ઉંદર પીડ્યા કાપમાં। તને સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું ને બંધન છૂટ્યા મા બાપના। તું તારા મનમાં એમ જાણતો હોઈશ કે હું યથાયોગ્ય સંપત્તિ કમાઈ અને જાણે જીતી ગયો, પણ આ કાળો અને ધોળો બે ઉંદર તારી આયુષ્ય રૂપી દોરડીને કાપી રહેલ છે। હમણાં આયુષ્ય રૂપી દોરી કપાઈ જાતા ઉપરથી કાળની શિલ્લા પડશે, કાળની શિલ્લા પડતા તારું મૃત્યુ થશે। સુખદેવજી જનક રાજાની પાસે ઉપદેશ લેવાને માટે ગયા, એટલે પેલો પાઠ રાજા જનકે એને આ ભણાવ્યો, આ બોધ આપ્યો। બહુ સુખદેવજી ઉતાવળા થયા કે મને જલ્દી કરો, દયા કરો, ઉપદેશ કરો, પણ હજી હાલ્યા આવો છો, કંઈ રોકાવ, પ્રસાદ લઈએ, પછી કાંઈક વિચારીએ દીક્ષા માટે। અંતવાસમાં રાણીવાસમાં જઈને જનક રાજા કહેવા કે એક યોગીરાજ મહેમાન થયા છે અને મારે એને ક્ષણભંગુર દેહની નશ્વરતા સમજાવવાને માટે એક પાઠ ભણાવવો છે, માટે આવી એટલી રસોઈ બનાવજો અને જમવાને માટે અહીં આસન નાખજો। એ રીતે કહેવાઈ ગયું। સમય થયો એટલે માણસ બોલાવા આવ્યો કે યોગીરાજને જમવા મોકલો। મહારાજાએ કીધું કે યોગીરાજ પધારો, પ્રસાદ લઈ લ્યો। માણસની સાથે યોગીરાજ સુખદેવજી પ્રસાદ લેવાને માટે જાય છે। આસન નાખેલું બેઠા, ઘણી જાતની વાનગીઓ બનાવેલી, થાળ પીરસાઈ ગયો। પાછળથી મહારાજા જનક ફરતા ગયા, શાંતિથી જમજો, તમારું ઘર છે, એમ કરીને ઉપર જોયું, ઝીણી દોરીએ બાંધેલી મોટી સલ્લા લટકે। પોતાના ધર્મપત્નીને કે દેવી, મહારાજનો આસન અહીં નખાય, આને હજી યોગ બધોય બાકી છે, હજી તો આની આધ્યાત્મિક માર્ગમાં યાત્રા શરૂ થઈ છે, અને માથે આ શિલા પડે તો એનો યોગ બધો અધૂરો રહે, અહીં નખાય આસન। તે આણે જમતા જોયું, ઝીણી દોરીએ મોટી સલ્લા બાંધેલી, અને આવા પવનને લઈને હલે। સુખદેવ વિચાર્યું, હોય મારા બાપ,
પછી ખાવું ભાવે? હે? એટલું શંકા કરીને જનક રાજા પોતાના આસન ઉપર જઈને બેઠા અને પાછળથી સુખદેવજીએ ઝપટ બોલાવી. નોખા નોખા પાત્રમાં પીરસેલું ક્યારે જમાઈ રહીએ, બધું એકમાં નાખી અડધો લોટોમાં પાણી ઠલવી હલાવી બધાયનું જ્યુસ કરી નાખ્યું. જ્યુસ કરી નાખે ને એમ જ્યુસ કરી અને હબ દઈને પી ગયા. અને મહારાજા જનકની વાહો વાય. મહારાજા જનક કે હજી હું આવ્યો ત્યારે આપે હજી પ્રસાદ ગ્રહણ કરવાની શરૂઆત કરી હતી ને આટલી વારમાં મારી વાહે આવી ગયા. તમે જમ્યા કે ન જમ્યા? ના, બરાબર જમ્યો. કે તો બોલો શું શું બનાવ્યું હતું? કે એ ખબર નથી. કે ખાઈ ગયા ને ખબર નથી? એનું કારણ બતાવશો? કે હા, કે તમે ઓલી શિલાનો ડર બતાવ્યો ને, તો સુખદેવજી આ એક તમને બોધ કર્યો છે કે મનુષ્ય માત્રની ઉપર કાળરૂપી શિલા આયુષ્યની ઝીણી દોરીએ બાંધેલી છે. ક્યારે પડે કોઈને ખબર નથી. જાણે જગમાં જીતી બેઠો, પણ આ ઉંદર પડી ગયા છે કાપમાં, તો આવો મૃત્યુનો ભય કાયમ રાખી અને વહેલી તકે મારું સાધન સાધી લેવો એવો વિચાર કરવો. કારણ કે ક્ષણભંગુર દેહનો કોઈ ભરોસો નથી. પણ આપણે ભાઈ અપતા નાખતા હોય તો ઈશ્વર ભજનમાં જ નાખીએ છીએ ને. આજ કહે પ્રભુ કાલ ભજુ, કાલ કહે હજી ફિર કાલ. આજકાલ કરતે 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 અવસર વીતે જાય. ઈશ્વર ભજનમાં આપણે અપતા નાખીએ છીએ, વાર લગાડીએ છીએ. એટલી વ્યવહારિક કામની અંદર ક્યાંય આપણે અપતા નાખતા નથી, એમાં વાર લગાડીએ છીએ. ભલે લગ્ન લેવાઈ ગયું, વાંધો નહીં, આવતા વૈશાખ મહિને કરશું. એમ નાખ્યો હપ્તો કોઈ દી? નાખ્યો? એ તો એની અગાઉથી તડામાર તૈયારી, મકાનને વાઇટોસ થવા માંડે ને, અનાજ હમું થવા માંડે ને, ખરીદી થવા માંડે ને, હે અગાઉથી પૂર્વ તૈયારીઓ માંડે છે થવા. એક વ્યવહારિક કામને માટે આટલી તૈયારી ભક્તિને માટે આપણી ખરી ભાઈ, ભજનને માટે ખરી. તોય બાના કાયદા રાખી ઉઘાડ નથી થતો. ઉઘાડ તો કેમ થતો હોય છે? જાણે જગમાં જીતી બેઠો એવું તું માને છે, પણ આ ઉંદર પડ્યા છે કાપમાં. આયુષ્ય રૂપી દોરી તારી કપાઈ રહી છે. દિવસે 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 આયુષ રૂપી દોરી કપાઈ રહી છે. ક્યારે કપાય છે અને શું થઈ બેસીએ એ ખબર નથી. જૂના જમાનામાં ગામડિયા ગામમાં લગ્ન હોય છોકરાના, તો સાંજે ગામમાં ફુલેકું ફરે ને, હે ફુલેકાના રિવાજ હતા ને. ઘેરે ઘેરે વરરાજાને વધાવે ને, જે કાંઈ પહ ભરાવો હોય, રૂપિયો 2 રૂપિયો પસ ભરાવે. અને જેને ઘેરે ગયા હોય એને વળી આવડા વર તરફથી સોપારીના કટકા બટકા વેચે ને, એવા રિવાજ હતા. એટલે હમી હાંજમાં ફૂલે કે સીડ્યો હોય ને, સવારના 4 વાગે ઉતરે વરરાજો. મોટું ગામ હોય ને, ઘેરે ઘેરે જાય એટલી વાર લાગે. મોટું ગામ હમી હાંજનું ફૂલેકું ઝડ્યું ને, ઓલા ઢોલવાળા ને શરણાઈવાળાએ વગાડી વગાડીને ઠાક્યા. સવારના 4 વાગવા આવ્યા. શિયાળાનો સમય, ઠંડી. ઘરની નજીક આવ્યા ને મોટું ફળી
આઠ ઘેરે વરરાજાને વધાવવાનો એટલે આવડાઈને થોડીક વિશ્રાંતિ લીધી વગાડવાની, અને વંડીને ટેકે જરા બેઠા, તાપણું કર્યું, અને અફીણના બંધાણી એટલે જરા કણી કાકરી લીધી, અને એમાં મારા ઢોલીને લંઘા બે ઝોલે ચડી ગયા. આ તો પાસે જ ઘર હતું એટલે બધે વરરાજાને વધાવાઈ ગયો, એટલે વરરાજાનું સાથે કુટુંબના સભ્યો ભાઈઓ બહેનો હતા એ બધા ઘેરે વયા ગયા, ને આને ઝોલું આવી ગયું લાંબુ. સવારના 6 થવા આવ્યા. હવે 6 વાગે ગામમાં કોક ટાબર પાકેલું, ટાબરમાં ખબર પડે ને, એટલે કોક ગુજરી ગયેલું ગઈઢું બૂઢું. એટલે ગામ લોકોએ વિચાર કર્યો કે લગ્ન છે અને આ રીતે વૃદ્ધ માણસનું મૃત્યુ થયું, તો એ જાનબાન આવે એની પહેલાં આપણે આ સ્મશાન યાત્રાની વિધિ પતાવી દે, એટલે કોઈને અડચણરૂપ થવું નહીં. એટલે વહેલી સવારે 6 વાગ્યામાં સ્મશાન યાત્રા નીકળી. મોર ડાઘવો વાહે બેનો રોવે, પણ રોતા રોતા માલિકો કાંઈક બોલતી હોય. હવે હું બોલતી હોય એ તો કોણ જાણે, એ જેને એ ફાવટ હોય એને ખબર, આપણને તો કાંઈ ખબર નહીં, પણ કાંઈક કહેતી હોય માલિક હોય, એ ભગવાનને આવ્યા છે, અંધારું હોય તો દીવો મૂકજો, એવું ઘણું કે. રોતી રોતી કંઈ માય બોલે, જેને મરસિયા કહે ને, મરસિયા બોલે અને રોવે. છેટેથી એમ લાગે કે ગીત ગાય છે, છેટેથી એવું લાગે ગીત ગાય છે. એટલે નનામી લઈને નીકળ્યા બૈરાઓ ને ભાઈઓ, એટલે લંઘાને એમ થયું ફૂલેકું આવ્યું, ઉઠી ગયા. એટલે એ તો ઢોલ મીંડા વગાડવાનો, ઓલો મીંડો શરણાઈ વગાડવા. તો એક કોક મગજનો ફરેલો ને તે શરણાઈવાળા લંઘાને કાઠલો જાલીને આમ ફેરવી દીધો, શરમ નથી થતી કેની મોર વગાડો છો? તો એ આખું ઝોળતા ઝોળતા જોયું, ખરું ફુલેકામાંથી આવું કઈ થઈ ગયું, ફુલેકામાંથી આવું કઈ થઈ ગયું. તો ફુલેકામાંથી એવું થઈ જતા વાર લાગે છે ભાઈ, લાગે છે. હે ક્યારે શું થઈને બેસે એની ખબર નથી. માટે હજી ફૂલે કે જઈને આ શ્વાસોશ્વાસના ઘોડે બેઠા થઈને ત્યાં સુધી જે કામ કરવું એ કરી લેવું. હો ભાઈ, ત્યાં સુધી બધો આનંદ મંગળ છે. જબલગ હંસા એ કાયા में तबलग मंगल होई, निकल गया हंसा काया से जब माटी जंगल की, खबर नहीं आ जग में पल की, कौन जाने कल की. जबलग हंसा ए काया में तबलग मंगल की, निकल जावे हंसा देही से जब तो माटी जंगल की. જ્યાં સુધી હંસ પુરુષ પ્રાણાત્મા રૂપી ઘોડા ઉપર સ્વાર થઈને બેઠો છે ત્યાં સુધી બધો આનંદ છે, ત્યાં સુધી આનંદ મંગળ છે. જેની ઘડીએ હંસ નીકળી ગયો તો માટી જંગલ કી. પછી તમારી ઇસ્કામત ગમે એટલી હોય, શું કામની? એકેય ઇસ્કામતનો એકેય કટકો આપણી ભેળો આવે? સિકંદર ભલે આખી જિંદગી લડ્યો, છતાંય હું એમ કહું છું કે સારો માણસ કહેવાય. છેલ્લે છેલ્લે બોધ દેતો ગયો. આખી જિંદગી જેણે લડાઈમાં કાઢી, પણ છેલ્લે એમ કીધું કે મારા જનાદાની બહાર મારા 2 હાથ રાખજો. એટલે લોકોને ખ્યાલ આવે કે સિકંદરે આટલું ભેળું કર્યું, આટલી લડાઈ કરીને આટલી સંપત્તિ મેળવી, પણ કાંઈ લઈ જતો નથી. બોધ આપ્યો. માટે હું ભલે હેરાન થયો, તમે આ ધંધો કરતા નહીં. સારી વાત કહેવાય ને.
જાણે જગમાં જીતી બેઠો ઉંદર પડ્યા કાપમાં, સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું બંધ ન છૂટ્યા મા બાપમાં. એલા ભાઈ, મનુષ્યના દેહ જેવો દેહ પામીને માણસ સગાવાલામાં ભાઈ કુટુંબમાં હંપ નથી રાખી શકતા. આપને તે વિચાર આવે, એ વિચાર આવ્યા કરે. એલા શ્વાન બાંધે, ખૂટિયા બાંધે, આપણે સગા કુટુંબની અંદર પણ વાલપ મેળવી શક્યા નહીં. તો ઉગારામ દાદા કહેતા, ભક્તિ કરવી હોય તો સગાવાલામાં વાલપ રાખજો, કુટુંબમાં સંપીને રહેજો. તમારો ગોર કે કોઈ બારોટ કે કોઈ આવે તો એને 5-10 રૂપિયા દઈને એને રાજી કરજો, એટલે એ તમારાય ગુણ ગાહે ને તમારા ગુરુનાય ગાહે. ભાઈ હારા તમને ગુરુ મળ્યા, તમે પુણ્યદાન કરો છો. આ તો કેટલાય ગુરુ મળ્યા પછી બધું બંધ કરે છે. હમ બ્રહ્મ જ્ઞાની હે ભાઈ, હા હા બ્રહ્મ જ્ઞાની હે, કે એને રાજી કરજો. બેન દીકરી આટો આવી હોય તો એને 5-25 રૂપિયા કાપડું કહ દેજો, તો એ રાજી થઈને કહે કે ભાઈ તને કોઈ ગુરુ હારા મળ્યા, 100 ગુરુ મળ્યા પછી તું કાપડું કહ કરવા માંડ્યો, એટલે બેનને ભાવ થાહે અને બેનના કુટુંબમાં ભક્તિ જાહે ને તો એનો લાભ તમને થાય ને એનું વળતર કુદરત તમને દે. એટલે આમ કરવાનું છે, આ રીતે રહેવાનું છે. આ સમજણનું ઘર છે. પછી બહુ જ્ઞાનમાં ઊંચે વયા જાય ને એટલે આવી નાની નાની વાતોમાં માણસ ધ્યાન નથી દેતો, એમાં ધ્યાન નથી દેતો. આપણે તો નિરાલમ સહી ને આપણે માવા ખાઈ, તમાકુ ખાઈ, શું વાંધો? આત્મા તો નિરાલમ છે, આત્મા નિરાલમ છે, પણ તારું જડબું નિરાલમ નથી. એને કાપવું પડશે, કેન્સર થાય ને તો વહોરો મેળ વગરનો થઈ જાય. તો આવી ઝીણી ઝીણી બાબતોમાં ધ્યાન દેવા જેવું છે. એવા અવગુણ ન કાઢીએ તો કોઈ દિવસ જોઈજો આપણું મન ભજનમાં ન લાગે, ન લાગે. તો ઝીણા ઝીણા જે દોષ હોય એને આપણે જોતા રહેવાના છે અને એનાથી દૂર રહેવાનું છે. અન્ય તો ઠીક, પણ જેણે સદગુરુને ધારણ કર્યા હોય, માથે ગુરુ હોય, એ એવું ટાણું આવે એટલે જુગાર રમવા બેસી જાય. હાય તમે આઈઠમ હતી ને તો હાય તમે આઈઠમે થોડુંક ફોલી ડોલે પીવું ન પીવાય? વાર તહેવારે એ કરી લેવાય ને. ઝેર પીવાય વાર તહેવારે? તે આ ઝેર નથી, ઝેર નથી. વાર તહેવાર હતો એટલે મેં પિક્ચર જોવા ગયા, ઝેર નથી. ઝીણી ઝીણી બાબતોમાં ધ્યાન દેવાનું. આપણે જેનું ઓઢણું ઓઢ્યું છે ને એને કલંક ન લાગે એનું ધ્યાન રાખવાનું. જેનું ઓઢણું ઓઢ્યું છે એને કલંક ન લાગે એનું ધ્યાન રાખવાનું ને. તો આવું વર્તમાન રાખે તો ભક્તિની સુગંધી ફેલાઈ. પણ સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન છૂટ્યા મા બાપના. માત પિતાના બંધન છૂટે નહીં. ઘણાય તો એવા હોય જ્યાં જ્યાં આવી સભાઓ હોય ત્યાં કહેતા હોય બધું ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં. ઈવડો ભૂલો બોધ દેતો હોય ને કાંઈ ન કરતો હોય, ઈવડો કાંઈ ન કરતો હોય. તો વડીલોની આજ્ઞાનું પાલન કરવું, માત પિતાની સેવા કરવી, આવી રીતે કુશળતાથી રહીએ તો આપણી ભક્તિભાવની અંદર વધારો થાય. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધ ન છૂટ્યા મા બાપના. તો
આ સમજણપૂર્વક રહી અને જીવન મુક્તિનો લાભ લેવો હોય તો પછી 8 પોર જાપ જપો. જુગતી જાણો ઈ જાપમાં, પોર 8 જાપ જપો. તો તમે કહેશો કે આમાં કાંઈક સંતોની બોલવામાં ભૂલ લાગે છે. 8 પોર ભજન કેમ થાય? પછી કામ કરવું, ખાવું, પીવું, ઊંઘવું, આપણે વ્યવહારી માણા ને, તો આપણાથી 8 પોર ભજન કેવી રીતે થાય અને કેમ થઈ શકે? અશક્ય વસ્તુ લાગે છે અમને. આ વસ્તુ અશક્ય લાગે છે અને સંતો વારંવાર આવું બોલ્યા. રાત દિવસને 8 પોર તમે રટણા રટજો, ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી સાસુ નામ સાહેબનું સમરો, જે કીર્તારે આવી કાયા ઘડી. એક જ પોર બરાબર, પણ હવે 8 પોર, 8 પોર કેવી રીતે ભજન થઈ શકે? શું ન ઊંઘવું કે ઊંઘો ને? તમે રેલવેમાં ટિકિટ લઈ અને બેસી જાઓ રિઝર્વેશન કરાવીને, પછી રેલવેના જે તમારી સીટ હોય એ સીટમાં સૂઈ જાઓ તો હું તમારો માર્ગ કપાવાનો બંધ થઈ જાય? બેહો, ઊંઘો, ગાડીમાં બેઠા બેઠા ખાઓ પીઓ તોય તમારો 60-70 કે 80 કિલોમીટરની ઝડપે પંથ કપાઈ રહ્યો છે ને? કપાઈ રહ્યો છે ને? અને એમાં તમને શંકા થાય છે કે હારું હુઈ જાઉં ને હવે બીજું સ્ટેશન નહીં આવે તો? પણ એમાં સમજવું છે ને, એ તો ટાણા હામું હોવાનું ધ્યાન રાખે. હુઈ જવાય, ટિકિટ લેવાઈ ગઈ, રિઝર્વેશન થઈ ગયું. હવે હું તો ઊંઘી જાય તોય તેનો 60 કિલોમીટરની કે 80 કિલોમીટરની ઝડપે પંથ કપાઈ રહ્યો છે. એમ ગુરુ વચનમાં નિશ્ચય કરી, ગુરુ વચનમાં નિશ્ચય કરી અને જે સદગુરુની કૃપારૂપી ટિકિટ લઈને નામને નેડે બેહી જાય છે ને, એ વિધવિધ વ્યવહારો ભલે કરતા, સગળું કરતા, સતા કરતા, દોર ઉપરથી સુરતા નટ ચૂકે નહીં. એમ જ્ઞાની જ્ઞાન દશાની દોરને કોઈ દી ચૂકે નહીં. જેનો સદગુરુમાં ધ્યાન લાગ્યું છે એનો સુરતાનો તાર તૂટતો નથી. એ કદાચ સદગુરુના નામના ચિંતન કરતા કરતા ઊંઘી જાય તો દયાનો સાગર, કુદરત, કરુણાનો ભંડાર, એ ચિંતવનમાં, એ વિચારમાં, એ સ્મરણ કરતો કરતો ઊંઘી જાય તો એની 8 કલાકના શ્વાસા કુદરત લેખે લગાડી દે, લેખે લગાડી દે. તો કોઈ એનો પ્રશ્ન કરે કે એનો કાંઈ પુરાવો? આપણે ઊંઘી ગયા અને આપણા શ્વાસા લેખે લાગ્યા, એનો કાંઈ પુરાવો? કે હા, કોક દી અભ્યાસ કરો, સદગુરુનું સ્મરણ કરતા 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 ઊંઘી જાઓ અને જાગતાની સાથે કોઈ વિચાર ન આવે અને સીધું એ જ સ્મરણ તમને યાદ આવે એટલે માનવું કે આપણી 8 કલાક લાગી, આપણી 8 કલાક લેખે લાગી ગઈ. આ નિર્ણય પાકો, નહીં અટકળ કે નહીં અનુમાન, આ પાકો નિર્ણય. અને એક શાસ્ત્રનો એવો મત છે કે જે સંસારી છે, ગ્રસ્તી છે, એ 8 પોર કહેવાય ને. 8 પોરમાં 1 પોર ભજન કરે તો કુદરત બીજી એની 7 પોર લેખે લગાડી દે. 7 પોર લેખે લગાડી દે. કારણ કે એને બાળ બસા છે, આવળ ગોવળ છે, ધંધો કરવો, વ્યવહારમાં જાવું આવવું, એટલે કુદરત કે તું વ્યવહારી માણસ છો તો તને 7 પોર ફ્રી, પણ 1 પોર તો કરીશ ને. 1 પોર ભજન કરીશ તો તારી 7 લેખે. નોકરિયાતને ભલે ને આ રવિવારની રજા હોય, હું રવિવારનો પગાર કપાઈ જાય છે,
તહેવાર તહેવારની રજા હોય એમાં પગાર કપાઈ જાય છે. હે, આખા વર્ષની જેટલી રજાઓ, મહિનાના જેટલા રવિવાર આવે, રવિવારના એક દિવસની રજા હોય એટલે સરકાર એક દિવસનો પગાર કાપી લે છે? નહીં, પગાર એને બધા દિવસોનો મળે છે. તો આ સરકાર રજાના દિવસે પગાર ન કાપતી હોય, સદગુરુ સરકાર તમને કેમ લાગે? કેમ લાગે છે? હે, આ સરકારમાં કદાચ કાર્યકર્તાઓ નબળા આવે તો દેશ ખાડે જાય, દેશ ઉપર દેણું થઈ જાય. પણ આ સરકાર એવી નથી એમાં દેણું થાય. બહુ જાગૃત છે, બહુ जागृत से। साहेब के दरबार में कमी कसू की नाई, जैसी जिनकी साकरी ऐसा उनको देत। साहेब ना दरबार में कोई प्रकार की खामी नहीं, अपनी जेटली सेवा साकरी एटलू फल कुदरत आपे छे। पण श्यार पोर लेन देन में खोया, श्यार पहर रह्यो सोई। एकेय पोर हजी भजन नो कियो तो भाई तने कुशल क्यांथी होई। आठमांथी एकेय पोर भजन न कर्યું तो तने कुशलता क्यांथी होई। जे सन्यासीओ छे, त्यागीओ छे, एने हाथ पोर भजन करवानुं ने एक पोर एने फ्री। एने बाळ बसा नथी, कांई व्यवहारनी उपाधि नथी, बीजुं कांई करवानुं नथी। એટલે એક પોર કોઈને મળવું, હળવું, નાવું, ધોવું, એને માટે એક પોર કુદરતે ફ્રી રાખી છે કે એક પોર તમારે ફ્રી, બાકી હાથ પોર તો ભજન તમારે કર્યા કરવાનું। કારણ કે તમારે કાંઈ શોરૂમ ખોલવો નથી કે સવારમાં ટાણાહામું હીરાના કારખાને જાવું ને કારીગરો આવી જાય છે ને એવું જ કાંઈ તમારે નથી। તમારે ભજન જ કરવાનું છે। હે, તમારે ભજન જ કરવાનું છે। તો 7 પોર ભજન કરો, એક પોર કોઈને હળવા મળવા માટે ફ્રી આપો। तो हूँ तेम कहूँ आपणे हेलू कहेवाय, एक पोर में काम थई जाय, हेलो मार्ग क्यों। पण एकेय पोर हरिभजन न कियो, एकेय पोर यादी नहीं, एनु चिंतन नहीं। तो पोर आठे जाप जपो, आवी रीते जुगती जाणो जाप में सुरता ने केळवीए। तो जेवी कोई कार्य में लागी है एवी एमांथी नवरी पड़े एटले एनी मेळाए ज नाम में लागी जाए, एनी मेळाए ज नाम में लागी जाए। बस पेला तमने खबर होय तो सावी भरवानी घड़ियाल आवती, खबर? एक दी सावी भरे एटले 7 दी के 8 दी हाले, घड़ियाल में लख्युं होय शनिवारे सावी भरवी। ती पछी एवा सेल आव्या એટલે નાખી દે તો વરહદી હાલે। અને હવે કે ઓટોમેટિક આવી ગઈ સાવી, એક સેલની કાંઈ લપ જ નહીં। સાવી કે સેલની કાંઈ લપ જ નહીં, ઓટોમેટિક હાલ્યા જ કરે કે બસ આમાં અભ્યાસ કરીને ઓટોમેટિક ગોઠવી દો। હે, અભ્યાસ કરીને ઓટોમેટિક ગોઠવી દો। कारण के तमारा जीवननी आखी क्रिया ऑटोमेटिक ज थई रही है ने। अपना देहनो विचार करिए तो जीवननी बधी क्रिया ऑटोमेटिक थई रही है। तमारा आँख ने क्यारे केवुं पड्युं जोई ले, कान ने क्यारे केवुं पड्युं सांभळी ले। हाल जीभ पीरसाई गयुं, जरा सीरो ले, पछी संभारो खावी तो हवे संभारो, केवुं पड्युं। खूबी केवी जीभने भावे, एमां गमे एटली वस्तु थाळी में पीरसेली होय, जीभने भावे न्या हाथ जाय, मरोरू खूबी वाळुं कहेवाय। हे, जीभने भावे न्या ज हाथ जाय, नकर जीभने नो भाव तो न्या हाथ वयो जाय तो हूँ जीभ ना पाड़े हाथ ने नहीं संभारो ले माल मने रसगुल्ला भावे। हे, नथी ऑटोमेटिक नथी लागतुं तमने। हे, हालो आओ होई जाओ, बटन दबावो, से कोई बटन
તમે લાંબા થઈ જાય ને થોડીક વાર સ્થિર થઈ જાઓ એટલે કોઈ જાણે કેમ બટન દબાઈ જાય, હે કાંઈ ખબર ન પડે, ઊંઘ આવી જાય. અને ટાણું થાય એટલે વગર આલારામે જાગી જાય મારું, એ ખૂબીવાળું. હે હે નથી આ બધી ક્રિયા ઓટોમેટિક? તો આપણું જીવન પ્રાણી સહજ છે, ઓટોમેટિક છે. એને લઈને દરેક ઇન્દ્રિયોની ક્રિયા પણ સહજ રીતે ઓટોમેટિક થાય છે. અને સહજ સ્વરૂપને પામવાને માટેની સમરણની ક્રિયા પણ સહજ જ છે. આ વાતને સમજીને મહાપુરુષોએ કીધું છે કે આ સહજ વાત મેં સબ સુખ પાવે. સહજ વાત છે હાચી, સહજ વાતમાં સમરણ કરે એની ઘીરે ગંગાન ઘીરે કાશી. જેને સુરતાને કેળવી છે એ આઠે પોર મન મસ્ત થઈને રેવે, જેનો લાગ્યો રે તુરિયામાં તાર. આઠે પોર મન નામની અંદર મસ્ત થઈને રહે છે. એને માટે મનને કેવું નથી પડતું કે હવે તું સમરણમાં લાગ. જેવું કામ પતે કે તરત જ એની મેળા એમાં લાગી જાય છે. પોર આઠે જાપ જપો, અને આઠે પોર જાપ જપવાને માટે આ જુગતી જાણો જાપમાં સદગુરુના ચરણેથી આ સમજણ સમજી અભ્યાસ કરો. તો મહાપુરુષો બોલ્યા હોય ને એ અનુભવીને બોલ્યા હોય, એમનેમ ન બોલે, એમનેમ ન બોલે. અન્ય વ્યક્તિ છે એ કાયદા કાનૂનની ખબર વિના કદાચ બોલી નાખે, પણ વકીલ એમનેમ ન બોલે. જે બોલે તે સમજીને બોલે. ન્યાયાધીશ જે બોલે તે સમજીને બોલે. એમ અનુભવી સંતો છે ને, જે બોલે તે સમજીને બોલે, અનુભવીને બોલે છે. પોર આઠે જાપ જપો, જુગતી જાણો ઈ જાપમાં. સ્નેહને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. જે ખોટી પ્રીતિ ઘાટમાં, રંગમાં, રૂપમાં, પદાર્થોમાં લાગી છે, ન્યાથી વૃત્તિને વાળી લ્યો. ખોટા પદાર્થોમાં પ્રીત વૃત્તિએ બાંધી છે, ન્યાથી એને વાળી લ્યો. ઈ પરદેશી કી પ્રીતડી મેં તો ડૂબ ગઈ જિંદગાની. બોયલા સાયલા માફ કરજો કબીર કે રાખજો ભાઈ મહેરબાની, મેં સાચી વાત કરી છે. અન્ય ઠેકાણે વૃત્તિ ભટકતા આવા કેટલાય જન્મારા ગેપમાં વયા ગયા છો, અને હજી ભૂલશું તો આ જન્મારાને કાંઈ વયું જતા વાર લાગે એમ નથી. આ જન્મારાને વહી જતા કાંઈ વાર લાગે એમ નથી. તો અન્ય ઠેકાણે પદાર્થ ભાવમાં જે વૃત્તિ ભટકી રહી છે, એ સ્નેહને જો સાંકળે તો જ્યાં સ્નેહ કરવા જેવો છે, જ્યાં પ્રીત બાંધવા જેવી છે, ત્યાં આપણે બાંધતા નથી. જેમાં કાંઈ લાભ મળે એમ નથી, ત્યાં આપણે પ્રીત બાંધીએ છીએ. માણા કૂતરા પાળીને એની હારે પ્રીત બાંધે, પોપટ પાળીને એની હારે પ્રીત બાંધે, પશુ પંખીઓની હારે બાંધે. અને જેનાથી જન્મ સુધરી જાય એમ છે, અને એનાથી ન બાંધે. આપને એ એક નવાઈ લાગ્યા કરે. જેનાથી જન્મ સુધરી જાય એમ છે, વ્યસનો કરીને એનાથી પ્રીત બંધાય છે ને. વ્યસનો કરી અને એનાથી કેટલી પ્રીત બંધાય છે કે મૃત્યુને મુખમાં દઈ દેવા તૈયાર થાય છે. ખબર છે કે આ વ્યસનથી મારું મૃત્યુ થાય, છતાં એ પ્રીત તોડી શકતો નથી. તો એ પ્રીત નામમાં હોય તો, હે ભાઈ, નામમાં હોય તો બીજી ભાઈ ન પડી જાય. જેસી પ્રીત હરામ છે એસી હરીશે હોય, ચલા જાય વૈકુંઠમાં એના પલાન પકડે કોઈ. જેટલી રંગભોગ પદાર્થની અંદર પ્રીતિ છે, એટલી પ્રીતિ જો નામમાં લાગે તો એનો પલ્લો કોઈ પકડી શકે નહીં. ચલા જાય વૈકુંઠમાં એને કોઈ આવરણ ઊભું ન થાય. પલાને પકડે કોઈ એટલે
પરમપદ સુધી પહોંચવામાં આવી પ્રીતવાળા છે ને એને કોઈ આવરણ ઊભું ન થાય, કોઈ આવરણ ઊભું ન થાય. કારણ કે પ્રીતનો પ્રવાહ એવો છે, લગ્નનો પ્રવાહ એવો છે કે આડા ઉતરે એ તણાઈ જાય, આડા ઉતરે એ તણાઈ જાય. લગ્ન એવી છે, ભાવ એવો છે, જિજ્ઞાસા એવી છે. તોરલબાઈને કંઈક ગુરુએ શાન કરેલી કે જ્યારે હું આવીશ ત્યારે અહીં ધ્યાન રાખજે, આ ઠૂઠામાં કોટા નીકળે તો હું આવ્યો હોઈશ. પોતે સ્નાન કરવા બેઠા અને નજર ગઈ ત્યાં ઠૂઠામાં કોટા ભાળ્યા અને કોઈ ડોકું કાઢીને વયું ગયું એવું લાગ્યું એટલે ભીને પોતીએ એમનેમ દોડ્યા. જેસલ ડાયરો જામેલો ને કાવા કહુંબા લેવાય ને જેસલથી કાંઈક તોરલના વખાણી થઈ ગયા કે જોગમાયા છે, દેવી છે, એણે મારો છેડો સુધાર્યો, નકર હું તો ઉધામાં કરતો હતો. હા, અવળે માર્ગે હતો પણ આ સતીનો મને સંગ થયો, ત્યાંથી મારું કામ થઈ ગયું છે. એવા જરા બે વેણ વખાણ થઈ ગયા અને એમનેમ ડાયરો બેઠો છે ને ભીને પોતીએ ભાગ્યા હો તોરલ દે. પછવાડે જઈ પ્રભુને મળીને કે આ દાસી સ્નાન કરતી હતી ને પ્રભુ આટલી બધી ઉતાવળ, જરા દર્શન કરીને પાછા વળ્યા. તોરલ નીકળ્યા એટલે ડાયરો કે લે આ જોગમાયા, આ સતી, ઓજલ પરજ મર્યાદાની કાંઈ ભાન છે. ને જેસલને ભાઈ ભોંખ ખતરવી પડી, ઊંધું જોઈ ગયો કે આને શું થયું, આજ કેમ ભાગી. ડાયરો તો થોડી વારમાં વિખાઈ ગયો. તોરલ આવી વસ્ત્રો ધારણ કર્યા. જેસલે જઈને કીધું કે દેવી તને હું કહું, એટલો બધો ડાયરો બેઠો છે તું એમને ભાગી, હું તો તારા વખાણ કરતો હતો. જોગમાયાન દેવીન મારે ઊંધું ઘાયલાનું થયું. લોકો મને કહેવા માંડ્યા કે આવી કાંઈ જોગમાયા હોય, ઓજલ નહીં, પરજ નહીં. તોરલ કે પણ હું નીકળી તઈ મેં કોઈને જોયા નહોતા, કે હું જોયા નહોતા, કેટલા બેઠા હતા. હશે પ્રભુ, પણ મારી નજરમાં કોઈ નહોતું, એની નજરમાં તો ઠાકર હતો, મારી નજરમાં કોઈ નહોતું. શું નહોતું તને હું કહું. વધારે ઠપકો મીંડા દેવા જેસલ. તો તોરલે કીધું પ્રભુ શું કરું. વ્રેશ ઉટી વરમંડ ગઈ, લજા ન રહી મોરે હાથ, આવતા અભ્યાગતને મોડા કેમ મળી જાતો તો મારો સરગા પરનો સાથ. હવે તારા ડાયરાની આબરૂ રાખવા જાવ તો મારો સ્વર્ગા પરનો હથવારો વહી જતો હતો. તો હું લોકલાજ કાઢવા હારુંથી સદગુરુનો સંગ મૂકી દેવાનો એમને ભાઈ, એવું તો ગુરુ મહિમા સમજાણો નથી, ગુરુ મહિમા સમજાણો નથી. આ તો જેને ગુરુ મહિમા સમજાણો છે, ગુરુપદમાં જેનું ધ્યાન પીડ્યું છે એની વાતો છે, એની વાતો છે. ને ભક્તિ કરવી હોય તો કોઈ દિવસ જગત દ્રષ્ટિ તરફ જોવું નહીં. જગત શું કહે છે, સગાવાલા શું કહે છે, હેતુ મિત્રો શું કહે છે, એના સામે કોઈ દી નજર કરવી નહીં. એ નજર કરવા જાહો ને તો એ તો બધાય ભૂલા પડ્યા છે ને આપને પણ ભૂલા પાડે. એમાં એનો કોઈ દોષ નથી, એના પણ અવગુણ ગાવા જેવા નથી. કારણ કે જેને આ માર્ગની ખબર નથી, જાણ નથી. તમને તો જાણ થઈ છે ને, તમને તો ખ્યાલ આવ્યો છે ને. હવે શા માટે લોકોના એક બોલવાન સામે જોઈ અને માર્ગને તજી દેવાનો, માર્ગને ભૂલી જવાનો? આપણે ગાઈ જ છીએ, બોલે અને બોલવા દઈ. આપણે તો રામ ભજનમાં રહી. મીરા એક જેણે ગાયું હોય એણે સાચું જ છે ને. જેને બોલે એને બોલવા દઈ, એનો સ્વભાવ છે. તો સ્નેહને સાંકળે, ખોટા પદાર્થોની અંદર જે વૃત્તિએ સ્નેહ બાંધ્યો છે, પ્રેમ બાંધ્યો, એને સાંકળી લે, ત્યાંથી વૃત્તિને પાછી વાળી લે. અને નામમાં જો લાગે તો અલખ બોલે છે આપમાં. અલખ એટલે અવિનાશી ભગવાન આત્મા. એ તમારામાં હોંકારા કરી રહ્યો છે. આમાં આવે જ આવે,
ઈ જ બોલ બોલાવે, જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળે દેવળે કરે હોંકારા, એને કોઈ પારખ થઈને પરખો. કોણે બનાવ્યો ચરખો, આના ઘડવાવાળાને ઓળખો, આ કોણે બનાવ્યો ચરખો. એ બોલનહારો અલખ અવિનાશી પરમાત્મા પોતે છે. પણ સ્નેહને જો સાંકળે તો અલખ બોલે છે આપમાં. ક્યાંય એને ગોતવા જવો નથી, ક્યાંય ખોવાઈ ગયો નથી. એક વાત યાદ રાખવાની કે ઈશ્વર ખોવાઈ જાય એવી સીજ નથી. નાની વસ્તુ હોય ને પડી જાય તો ન જડે, આ કાંઈ નાની વસ્તુ છે? અનંત બ્રહ્માંડોમાં જે પથરાઈને પડેલી વસ્તુ એ ખોવાય કેવી રીતે? અનંત બ્રહ્માંડોમાં જે પથરાઈને પડેલી વસ્તુ, આકાશ કોઈ દી ખોવાય? ખોવાય કે તો મને કેમ દેખાતું નથી, ખોવાઈ ગયું નથી? બધાય કે અમે અહીંયા આકાશ છે, અહીંયા આકાશ છે, અહીંયા આકાશ છે. મને કેમ નથી દેખાતું? કે કાં વેલું હોય ને કાં મોતિયા હોય, કાં હાવ ઠપથ્યું હોય. તારી આંખમાં દોષ છે એટલે નથી દેખાતું, બીજું કોઈ કારણ નથી, બીજું કોઈ કારણ નથી. એ તો જેમ છે એમ જ છે. તો ટાણાહામાં મોતિયો ન પાક્યો હોય ત્યાં ઉતરાવી નાખવો, અને ઉતરાવાય કોક હોશિયાર ડૉક્ટર પાસે જાયજો ભાઈ, નકર અટાણે લાઈનું લાગીશ ડૉક્ટરની. ઉતારવાને બદલે ઓમ ઉતારી નાખશે, હા વાંધળા કરશે. હે તો સદગુરુના ચરણે જાય તો હતી જન્મની આંધળી ગુરુએ આપી આંખ. ગુરુચરણનું આંજણ આંજતા મારે મટી ગઈ સર્વે ઝાંખ. આંખ ખોલીને જોયું તો ઘટોઘટમાં બેઠો છે અલખ ધણી. એવા જ્ઞાની ગુરુ મળ્યા રે, ગોળી મારી જ્ઞાન તણી, કંચન કાયા કીધી રે, ગુરુ તો મળ્યા છે અમને એક પારસમણી. પડળ ઉતારી નાખ્યા, મોતિયા ઉતારી નાખ્યા અને મીંડું દેખાવા. જેને પડળ ઉતરી ગયા, મોતિયા ઉતરી ગયા, ઈ કે અખંડ વાણ દિલ ભીતર ઉઈ ગયા, સગળી ભૂમિકા ભાળી. એ સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી ગઈ તાળી. એ વર્તાણી આનંદની લીલા, કે હે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. જો આ મોતિયા ઉતરી ગયા એની વાતો, પડળ ઉતરી ગયા એની વાતો. હે ક્યાં નિશાન નક્કી કરીને બતાવ્યું છે? દરેક સંતોની તમને જે સદગુરુએ ધ્યાન બતાવ્યું એમાં દરેક મહાપુરુષોનો મત પીડ્યો છે. હો ભાઈ, અટકળ કે અનુમાન નથી. અખંડ જાપ દિયો આતમરો અજંપાની અંધાણી, ઓહંગ અને સોહમ બે સહી કરી દીધા, સુરતા ત્યાં ઠેરાણી. હે અનુભવીને આ વસ્તુ પરખાવી છે મહાપુરુષોએ. સાર શોધીને કીધો સત્સંગ અનાદિની અંધાણી. પ્રપંચ સર્વના દૂર કરીને બતાવી છે જે નામ નિશાની. એ નામ નિશાનીમાં દરેક સંતોની સાક્ષી પડી છે, દરેક મહાપુરુષોની સાક્ષી પડી છે. પણ મોતિયો ઉતરે જ થાય. આકાશ તો છે જ, નથી દેખાતો એનું કારણ આપનું મોતિયો છે. ઈશ્વર કોઈ ખોવાય એવી વસ્તુ નથી કે ખોવાઈ જાય. ખોવાઈ જાય એવી વસ્તુ જ નથી, ખોવાઈ જાય. તે આપણે એને ગોતવો પડે, ને ગોતવા માટે ક્યાંય જવું પડે. સંતનો મત તો એમ કહે છે કે તું જૈનમો ત્યાંથી જ મળ્યો છે. જીવણ બાપાને ઈર્ષાથી સાધુ મંડળે ભા કુંભાજીને કીધું. ભા કુંભાજીએ સત્સંગ મંડળની અંદર એવો પ્રશ્ન પૂછ્યો, પેલા તમે રોજ વાતો કર્યા કરો પણ ભગવાન કોઈને મળ્યા હોય એવો અટાણે ખરો? ઓલા કે ઓલા જીવણાને સડાવી દેવાનો લાગ છે. હો ફાઇટ મોઢે બોલે, મળ્યો મળ્યો મળ્યો, હવે ખબર પડશે, સડાવો ને. હા બાપુ, તમારી નવાઈમાં આ ઢોરા આડે ઘોઘાવદરમાં જીવણ ભગત હરિજન જ્ઞાતિમાં કે આ નામ સાંભળ્યું છે કે એ ફાઇટ મોઢે બોલે છે કે મને ભગવાન મળ્યા. શું વાત કરો છો કા? એમ વાત હાલે છે. દરવાજે પેરીગર બેઠેલો બાપુ જેની વાત કરો એ ભગત ઘોડી લઈને જાય છો. હે બોલાય 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 બોલાય, અહીં બોલાય.
પેરીગર કે ભગત લાવો ઘોડી હું જાલ રાખું ને અહીં એક સત્સંગ સભા બાપુની હાલે છે એમાં તમને યાદ કર્યા છે. ઓહો, બા કુંભાજી નામદારે આ દાસને યાદ કર્યો એની દેવસભામાં મને? કે હા. જીવણ બાપા તો ગયા, જરા હાથ જોડીને ઉભા રહ્યા. બોલો બાપુ, આ દાસની હું સેવા કરું, કેમ બોલાયો, મારું કંઈ કામકાજ? કે નહીં ભગત, કાંઈ કામ નથી, પણ અમારી સભામાં હમણાં એવી વાત થઈ કે અટાણે કોઈને ભગવાન મળ્યા એવો ખરો, તો આ બધા એમ કહે છે કે જીવણને મળ્યા એમ જીવણ કહે છે, તો તમને ભગવાન મળ્યા એ વાત હાસી? હા બાપુ, હાવ હાસી, હાવ હાસી, જરાય લંઘાણ આવી ના હો, હાવ હાચી બાપુ. અરે સવાઈસ સવાઈસ જીવન, મારી આવડી જિંદગી થઈ, અઢાણ સુધીમાં આ વાતમાં હા કેનારો કોઈ મળ્યો નથી. ધન્ય છે ભગત તમને, તમારા સદગુરુને, તમને ધન્ય છે, તમારા સદગુરુને ધન્ય છે. બોલો બોલો, શું આપું? કયો તો ગામ ગરાસ આપું, કયો તો જગ્યા બંધાવી દઉં, જગ્યાની છે જમીન જાંગીર આપું. કે બસ મારા બાપ, મારે જગ્યા બાંધવી નથી, મારે મોટું થવું નથી, મારે વાહવા કેવરાવી નથી, મારે ધજાગરો બાંધવો નથી. આપ નામદારની નવાઈમાં રહી જે ભાગ્યમાં હોય એ બટકું રોટલો ખાઈને મારા નાથનું ભજન કરવું છે. જે ભાગ્યમાં હોય બટકું રોટલો ખાઈને મારા નાથનું ભજન કરવું છે. અને આ દાસ ઉપર દયા રાખજો. હા ભગત જાઓ, આનંદ કરો, જાઓ આનંદ કરો. ઓલા કે લે હાલે, આ રાજા વાજાન વૈંદ્રા, આ તો હારું થયો ને સરસ્વતી વૈહાન કાંઈ માગ્યું નહીં, નકર આગળ મોટો થઈ જાત, આ તો જમીન જાંગીરનો અધિકારી થઈ જાત. પણ ભા કુંભાજી શબ્દ જ્ઞાનના અભ્યાસી હતા. એને ખબર હતી કે મનુષ્ય માત્રને જન્મથી મળેલો છે, પણ ગુરુ મળ્યા વિના આ કયો પાડે? કોણ આ પાડી શકે? આ વાતમાં આ કોણ પાડી શકે? જન્મથી મળેલો છે, ગોતવાનો નથી, એને ઓળખવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. ગોતવાનો નથી, એને ઓળખવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની છે. એ દ્રષ્ટિનું દાન આપનાર, જ્ઞાન ચક્ષુ આપનાર બ્રહ્મવેતા બ્રહ્મજ્ઞાની સદગુરુ સંત છે. તો એ દ્રષ્ટિથી જુઓ તો મન વિચારીને માઈ જોવો, આમાં માલ નો આવે માપમાં. દેખો દુનિયા જાવે ભૂલી એક સોનાના સંતાપમાં. મન વિચારીને માઈ જુઓ તો આનું કાંઈ માલનું માપ થાય એમ નથી. આત્મરૂપી ખજાનો, એનું કોઈ માપ થાય એમ નથી, એની કોઈ તુલના થઈ શકે એમ નથી. એવો અગાધ ખજાનો છે જેના માપ થાપ કશું નહીં. નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ તો વસ્તુ પ્રગટ બોલ્યા. પણ આવા સત્સંગે આપા મીટે મીટ જાય ભારન ભારી, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જેણે ગુરુદયાથી જે આ નિજ વસ્તુને વિચારી. અખૂટ ખજાનો, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. જેમ વાપરો એમ વધે, જેમ વાપરો એમ વધે, એવો આ ખજાનો છે. મન વિચારીને માઈ જોવો, આ માલનો આવે માપમાં. આટલો અઢળક દ્રવ્યનો ખજાનો પીડ્યો છે, છતાં દેખો દુનિયા જાવે ભૂલી એક સોનાના સંતાપમાં. સપનાના સુખ જેવા નાશવંત સુખ મેળવવામાં માણસ આ અખંડ ખજાનાને ભૂલી અને સપન જેવા સુખની પછવાડે રાત ને દી દોડી રહ્યો છે. दौड़ रहा दिन रात सदा जग के सब काज विहारन में, सपने सम विश्व देखाई मुझे तो मेरा संचल चित्त को तोड़ दिया. ऐसी करी मेरा गुरु देवे दया, मेरा मोह का बंधन तोड़ दिया. रात ने दिवस मानस दौड़ी રહ્યો છે. શેને માટે? કે નાશવંત સુખને માટે. શાશ્વંત નહીં, નાશવંત. રાત દી દોડે.
હા નથી લેતો, જપતો નથી, થાકતો નથી, કંટાળતો નથી. ગજબ છે. તૃષ્ણાની જાળ ગજબ છે. આ જાળને કાપવાને માટે તો સદગુરુ પાસેથી જો સત્ય નામનો કરવત મળે તો કપાય એમ છે, બાકી એ સિવાય આ જાળ કપાય એમ નથી કપાય એમ. અને સ્વરૂપથી વિખોટો જીવ પડતા બંધન ઊભું થાય છે. એક પારાધી જંગલની અંદર જાળ નાખી, એમાં બે પક્ષીઓ દાણા ચણવા બેઠા, અને એને જાળ ખેંચી નો ખેંચી ત્યાં પક્ષીઓ ઉડ્યા, અને જાળ લઈને બે ઉડ્યા આકાશમાં. પારાધી વાહે 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 દોડે છે, ઓલા જ્યાં ઉડે ત્યાં. જંગલમાં એક સંન્યાસીની ઝૂંપડી, સંન્યાસીએ કીધું, પારાધી આ તારું મને ગાંડ પણ લાગે છે. પક્ષી તારી જાળ લઈ આકાશમાં ઉડી ગયા, હવે તું એને કેવી રીતે પકડી શકીશ? તે તું દોડશો, તું પૃથ્વી ઉપર, ઈ જા આકાશમાં. કે મહારાજ, એ બે પક્ષીને જ્યારે કલેશ થાય ને ત્યારે નીચે પડશે એટલે મારો દાફ આવી જાય. બે પક્ષીને જ્યારે કલેશ થાય, અત્યારે જાળ લઈને ભેળા ઉડ્યા છે, પણ બેયને કલેશ થાય એટલે નીચે પડશે એટલે હું કામ કરી લઈશ. ને ખરેખર બે પક્ષીને કલેશ થયો, બાંધ્યા એટલે પીડ્યા હેઠા, હેઠા પીડ્યા એટલે જાળ ખેંચીને પારાધીએ લઈ લીધા. જીવ ને ઈશ્વર બે પક્ષી છે. એકતા મારીએ ને તો જાળવાળાનું કાંઈ ન આવે, જાળાઈ જાય. પણ ઈશ્વરથી જીવ કલેશ કરીને જુદો પડે છે, એટલે આ બધા કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી પારાધીની જાળમાં એટલે ફસાય છે, એટલે ફસાય છે. જીવથી, ઈશ્વરથી જીવ રૂપી પક્ષી કલેશ કરીને જુદું પડે છે, એટલે જાળમાં ફસાય છે. એની સંગે રીએ તો ફસાવા પાણું નથી. પણ આપણે ભૂલ્યા હોય તો કેને ભૂલ્યા છે? ઈશ્વરને જ ભૂલ્યા છે, એટલે જાળ ફાવે છે. દોડ રહા દિન રાત સદા, જગ કે સબ કાજ વિહારન હે. જગતના વ્યવહારના કામકાજ કરવામાં જીવરૂપી પંખી ઈશ્વરથી જુદું પડી ગયું છે, ઈશ્વરથી વિમુખ થયું છે. ને મિથ્યા સુખનો મોહ બંધાણો છે. આ એક મોટું આવરણ છે. વારંવાર એનો પાઠ ભણાવવામાં આવે, કહેવામાં આવે, સમજાવવામાં આવે, છતાંય ગળે નથી ઉતરતું. અને ખૂબી કે જેની પાસે નથી તો ઠીક, પણ જેની પાસે અઢળક સંપત્તિ છે એ રોદડા રોવે. આપણે આમ થાય કે આ જીવને હું જોતું હોઈશ. કરોડો અબજોના અધિપત્યો હોય છતાં એના રોદડા ન ખૂટે. હમણાં પુગાણ નથી, ને હમણાં આમ છે, ને હમણાં આમ થઈ ગયું, ને આમ તેમ થઈ ગયું, ને ફલાણું થઈ ગયું, ને ઢીકડું થઈ ગયું, અને એમાં ઊંઘ ન કરી શકે. આપણને વિચાર આવે કે ઓહો, ખરેખર સંતોની વાત સાચી છે કે જગતમાં ખરેખર જેને સતનામનું લક્ષ્ય મળ્યું એના જેવો જગતમાં કોઈ સુખી નથી, કોઈ સુખી નથી. કલ્પનામય જિંદગી વ્યતીત થઈ જાય છે, કલ્પનામય જિંદગી વ્યતીત થઈ જાય છે. શું કરવું, ક્યાં સુધી કરવું, કેટલું કરવું, જેનો કોઈ શેઢો સીમાડો જ નથી. સંતો સમજાવ્યું કે સપને સમ વિશ્વ દેખાય મુજે. આ બધું સપનું સમજી લેજે. હો, જાગ્યો એટલે તારું કાંઈ નથી, જાગ્યો એટલે તારું કાંઈ નથી. એમ આ સુખ બધા સપન જેવા સમજી લેજે. ઘડીકમાં શું થઈ જાય એની ખબર નથી. આપણે એકનો એક દીકરો છે ને, લાભ લઈ લેવો છે ને ભગવાને આપ્યો છે.
ગામમાં કોઈએ મીઠાઈ ન રાખી હોય એવી આપણે રાખવી છે, એવા કંદોઈ બોલાવીએ. ફૂલ આપણે ઠેઠ અમેરિકાથી મગાવવા છે, બાયપ્લેનમાં. આ રીતે શણગાર કરવો છે, આમ કરવું તેમ કરવું, એ ધામે ધૂમે ભાઈ. એક વરરાજાને તો બધા હાથી ઉપર બેહારે છે, પણ આ વરના બાપને માને બેહારવા છે હાથી ઉપર. ત્રણ હાથી મગાવવા છે, આમ કરવું તેમ કરવું, ધામે ધૂમે લગ્ન કર્યા. કેટલો કરોડોનો ખર્ચો કરી નાખ્યો. એ ભાઈ ધમાલની કોઈ પાર નહીં. 6 મહિના થયા, મિત્ર કહેવા કે જલસો માર્યો. હજી લોકો તારા વખાણ કરે, બાકી કામ કર્યું. આવો લગ્ન પ્રસંગ ગામમાં કોઈએ નથી કર્યો એવો તે કર્યો. કેવું પડે હો. હા હા હા, તા તો લાંબો નિહાપો નાખે. તું મારો અંગત મિત્ર છો, તને કહેવાય, બીજાને કહેવાય નહીં. પેટનું હૂળ પેટમાં ખૂસે, કોને કહીએ. એ વાત જવા દે, એ વાત જવા દે. સોખી વિસણ, સોખી વિસણ. એક દીકરો તો કીધું આનંદ કરશું ફલાણું ઢીકડું, પણ હું થાય. હમણાં હું તાર ભાભી નોખા રહી છે, કાળા ખરીને શેન સપનાનું સુખ. જેસે બાદલ સાયા, વાદળાની સાયાને મટી જતા વાર ન લાગે, એમ આનો અવધિ આવી જતા વાર ન લાગે. પણ ભૂલત ભૂલત સબ સંસારી, મીઠી લગત હે માયા. ઘડી પલવારમાં અલપાઈ જાય છે, જેસે બાદલ સાયા, ભજી લે હરદમ મેં રઘુરાયા. મન વિચારી માઈ જોવો, માલ ન આવે માપમાં. અખંડ સુખી થવું હોય તો આ ખજાનાને આજ કરી લ્યો. પણ એને ભૂલીને દેખો દુનિયા જાવે ભૂલી, એક સોનાના સંતાપમાં. સપનાના સુખ જેવા અલ્પ સુખ મેળવવામાં હાસ્વંત સુખને હાવ ખોઈ બેહે છે. એ એક આપણું મોટામાં મોટું અજ્ઞાન છે. એ અજ્ઞાન છે. એ અજ્ઞાનને લઈને વારે વારે જન્મ મરણનું કારણ આપણા માટે ઊભું રહે છે ભાઈ. એને માટે ઊભું રહે છે કે તો શું કરવું. કે ઈંગલા પિંગલાને સુખમણા નાડી, એની સાધો કોઈ સાધના. સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો ગંગાજીના ઘાટમાં. ઈંગલા પિંગલા અને સુખમણા નાડી, આની સાધો કોઈ સાધના. શ્વાસ ઉશ્વાસ ને શબ્દ, આ શબ્દમાં સુરતા અખંડ લાગે. એ શ્વાસ ઉશ્વાસ મટીને સુખમણા થઈ ગઈ, સુખમણાનું ઘર થઈ ગયું. ઈંગલા પિંગલા સુખમણા નાડી, આની સાધો કોઈ સાધના. સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો. જે હર પળ સુરતા શબ્દનું પાન કરી રહી છે, એ સંગમ ત્રિવેણીની અંદર તમે અમૃત પી રહ્યા છો. ખાલી નાવું એટલું નહીં, અમૃત પી રહ્યા છો. સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો ગંગાજીના ઘાટમાં. આ સંગમ ત્રિવેણી ગંગાજીનો ઘાટ છે. આ ત્રિવેણીમાં જે નાયા એને જીવન મુક્તિનો લાભ પ્રાપ્ત થયો છે. તો પૃથ્વી ઉપર જ્યાં ગંગા અને યમુનાનો સમાગમ થયો તે અલ્હાબાદ, એ ત્રિવેણીમાં તો ઘણા ડૂબકી મારી આવ્યા છે, પણ એમાં કોઈને મોક્ષનો અનુભવ થયો. ત્યાં તો મોટા મોટા કુંભના મેળાએ ભરાય છે અને શાહી સ્નાન કરવા લોકો લાખો
કરોડોની સંખ્યામાં ઉમટે છે ને, પણ શાહી સ્નાન કરતા કોઈને જીવન મુક્તિનો અનુભવ થયો એવા કોઈ હારા સમાચાર ટીવીમાં છાપામાં આવ્યા? કોઈએ કીધું કે આવી જાય દી ઘીરે હોય તો મેળો છે, અમે શાહી સ્નાન કર્યું અને સ્નાન કરતાની સાથે જ અમને અનુભૂતિનો ઉદય થયો, એવું કોઈએ કીધું? સમાચાર આવ્યા? ન આવ્યા. ને જેણે આ ત્રિવેણીમાં ધુબકો માર્યો એણે તરત સમાચાર દીધા, દેખ્યા દિલ દીદારા, મારા સદગુરુની અણસારા, પ્યારા મેં દેખ્યા દિલ દીદારા. તરત સમાચાર આપ્યા. ક્યારે? કે સંગમ ત્રિવેણીમાં ધુબકો માર્યો ત્યારે દેખ્યા દિલ દીદારા. દર્શન કર્યા તો કેવા રૂપે કર્યા? કે મારા સદગુરુની અણસારા, પ્યારા મેને દેખ્યા દિલ દીદારા. અધર તખત પર આપ બિરાજે કરણી કર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી શકલ રૂપ સંસારા. અધર તખત ઉપર મારો નાથ બેઠો. તો આપણા દેહમાં પ્રાણ છે એ અધર તખત છે. અધર તખત ઉપર શબ્દ બ્રહ્મરૂપે બિરાજમાન છે અને તમારા ભાવ પ્રમાણે એમાંથી જ સ્વરૂપનો વિલાસ થાય છે. કરણીગર કીર્તારા, અટળ અભંગી દેવ ત્રિભંગી, ત્રણ ગુણથી પર, સકલ રૂપ સંસારા, જે દરેકના ઘટની અંદર આ ત્રિવેણીના સંગમમાં રહેલો છે. પણ એને માટે આ ઈંગલા પિંગલા અને સુખમણા નાડીની સાધના કરવી પડે. પણ કોઈ લોહીની નાડી નહીં સમજવી. શ્વાસોશ્વાસ ને શબ્દ આ ત્રિવેણી છે. આની સાધો કોઈ સાધના. સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો. નાહી લેવું એટલે બહિર્મુખ વૃત્તિ છે એને અંતર્મુખ કરવી. નાહી લેવું એટલે બહિર્મુખ વૃત્તિને અંતર્મુખ કરવી. નાહી લીધું. સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો ગંગાજીના ઘાટમાં. એ પોર આઠે જાપ જપી લ્યો જુગતી જાણો આ જાપમાં. સ્નેહને જો સાંકળે તો અલખ બોલે છે આપમાં. પછી ધીરા ભગતે છેલ્લે હાવ સ્પષ્ટ કીધું કે ઈંગલા પિંગલા સુખમણા નાડીન સંગમ ત્રિવેણી કેમ નાવું હું કરવું, કે હાવ ચોખ્ખું કહી દઉં, હાવ સ્પષ્ટ કહી દઉં, સમજાય એમ કહી દઉં કે આ એમ જ કહેવાય ને? ગોળ ગોળ નહીં, મર્મય નહીં, મર્મ ભાષામાં નહીં, હાવ સ્પષ્ટ કયો. કે તો હાવ સ્પષ્ટ કહું કે સોહમ શબ્દે સુરતા સાંધો, જાણો એ જવાબમાં દાસ ધીરો કે દેહમાં દર્શન મારા ગુરુના પ્રતાપમાં. તો ધીરો ભગત એના ગુરુ કોણ, ક્યાં થયા, એનો મત પંથવું આપણે કાંઈ જાણતા નથી. પણ આંગળી ચીંધે જો તમને ગુરુએ જે બતાવ્યું એને આંગળી ચીંધે છે. કે આપણા ઘરની તો વાત નથી આ. જે પદ તમને ગુરુએ બતાવ્યું એને આ આંગળી ચીંધે છે કે નથી ચિંતા? પુરાવો છે કે નથી? સાક્ષી છે કે નથી? તો હવે શંકા શેની છે? શેની છે? તે લે ભાગું છે એ તો કઈ પ્રકારની વાત કરે? તમારા ખિસ્સામાંથી કાંઈ ન પડ્યું હોય તો જેને ખિસ્સું કાપવું છે છેતરાવે કે જો અહીં તમારું પડી ગયું, એ લેવા જાવ તો કામ કાઢી લે. દ્રષ્ટિભેદ કરાવે, ગમે એમ કરીને તમને છેતરી લેવાશે તો કેટલી જાતના હુનર કરશે. છેતરવા વાળા કેટલી જાતના હુનર કરશે, કેટલી રીતે છેતરે એની કઈ નક્કી નહીં. ક્યાં રૂપે છેતરે એ કઈ નક્કી નથી. કઈ નક્કી નથી. સોર હું કાંઈ લગર વગર લુગડે તમારી ઘીરે આવે, ઇન્સર્ટ મારી નહીં આવે. મોટો શેઠિયો થઈને આવે, ગળામાં હોનાના સેન નાખીને આવે. કાતે જાણે મહાપુરુષોની સાક્ષીમાં ધ્યાન રાખીએ એટલે સત્સંગ છે. સોહમ શબ્દે સુરતા સાંધો,
પછી કોઈને પૂછોમાં જાણો એ જવાબમાં એનો જવાબ શું આવે છે? દાખલો ગણી લ્યો ને, જવાબ આવે એ સાચો. દાખલો ગણી લ્યો, જવાબ આવે એ સાચો. ભાંગાકાર કરો, અવિભાજ્ય રકમ નીકળે એ સાચી. બસ અવિભાજ્ય રકમ ઈશ્વર છે. ક્યાં આપણે કોઈને પૂછવા પાણું? સંતો એમ કહે છે કે અમે કહીએ એમ તમારે માની જ લેવું, કે ના ભાઈ તમારે ઘટમાં અનુભવ કરો ને. તમે કેમ હું કામ માન લેવું જોઈએ? અનુભવ કરો. અને નો અનુભવ કરવો હોય તો વિશ્વાસમાં આગળ વધો. ન અનુભવ કરવો હોય તો મારા નાથે બતાવ્યું એ સાચું છે એમ વિશ્વાસમાં આગળ વધો. એક તો કરીએ, ન વિશ્વાસમાં ન અનુભવમાં તો કે નહીં ઘરનો નહીં બહારનો, ધોબીનો કૂતરો વાટનો નહીં ઘાટનો નહીં. એકમાં આગળ વધવાનું, કાં વિશ્વાસમાં અને કાં અનુભવમાં. બસ એક કરીએ તો સોહમ શબ્દે સુરતા સાંધો એને જાણો. એ જવાબમાં એનો જવાબ શું આવે છે? તે જ હું, તે જ હું, તે જ હું, તે જ હું, જેને ગોતું છું એ મારું જ સ્વરૂપ છે. જેને ગોતું એ મારું જ સ્વરૂપ છે. એ જાણી લ્યો જવાબમાં. કોઈને પૂછવું નથી, કોઈને કાંઈ કહેવું નથી, ક્યાંય પૂછવા જવું નથી. જાણો એ જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન મારા સદગુરુના પ્રતાપમાં. દીદાર ક્યાં છે? દિલ ભીતર છે, નિજ ઘટમાં છે. ક્યાં છે? દિલ ભીતર છે. હવે જેના દર્શન કરવા છે એનું દીદાર દિલ ભીતર થાય એમ છે, અને આખું જગત બહાર નથી જાતું દીદાર કરવા. આખું જગત બહાર જાય છે ને. બધા સંતોનો, શાસ્ત્રોનો, વેદનો, પુરાણોનો, ધર્મગ્રંથોનો મત એમ કે છે કે દીદાર દિલ ભીતર છે, અને લગભગ બહાર દીદાર કરવા જાય છે. તો ઘરમાં પડેલી વસ્તુ બહાર જડે કેવી રીતે? જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ત્યાં ગોતીએ તો જડે. ઘરમાં પડેલી વસ્તુ બજારમાં કોઈ દી જડે નહીં. સિદ્ધાંત છે. પણ હવે પડ્યું ત્યાં ગોતે નહીં. ગોતે છેટે છેટે, જેમ વેરીથી હાલે વિખૂટા જોઈને હેઠે, કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેટે. તો જ્યાં પડ્યું છે ત્યાં ગોતીએ. પણ આપણે અવળા હાલીએ. તીર્થ વ્રત બહુ કરે ને જઈ બેઠો બદરીને બેટે. બાહિર વાયસના બહુ ફોલાવે પણ નજર નો રાખે નેઠે. કોઈ સુરતા સુગડને સમેટે તો એના ઘટમાં સાહેબ બેટે. પણ ભટકવામાં જીવ નવરો નહીં. સોહમ શબ્દે સુરતા સાંધો, જાણો એ જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન મારા ગુરુના પ્રતાપમાં, સદગુરુના પ્રતાપમાં નિજ ઘટમાંનો અનુભવનો ઉદય થયો, અને આ લાભ થયો છે. બસ એ જગતમાં ફાવી ગયો, દર્શનથી વિમુખ રહી ગયો, એ આરી ગયો, એનો ફેરો નિષ્ફળ. જે દીદારને પામ્યો એ ફાવી ગયો, દીદાર વિનાનો ગયો એનો ફેરો નિષ્ફળ. એનો ફેરો નિષ્ફળ ગયો. માટે ફાવી જવું હોય તો, ફેરાને સફળ કરી લેવો હોય તો સદગુરુના ચરણે પહોંચી જઈએ, અને આ વચનને પ્રમાણ કરી લઈએ તો જીવનમાં આનંદ થઈ જાય. સદગુરુદેવ કી જય.